નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડભોઈમાં ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી. ભીલાપુર ગામમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ભાગદોડ મચી ગઈ હતી. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સસ્તા અનાજની દુકાનોના સમર્થકો સામસામે આવી ગયા હતા. ફેસબુકમાં કોમેન્ટ કરવાના મુદ્દા પર મારામારી થઈ હતી. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે પેજ પર કમેન્ટ કરી હતી, જે બાદ મારામારી થઈ હતી. ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે ડભોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભીલાપુર ગામની ભાગવત મેં ડેપ્ટી સરપંચ બધા બેઠા હતા ગુસ્સો નાખીને, અને ત્યારબાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ અને તેના સાથીદારો આવ્યા અને એક ફેસબુક પર જે પોસ્ટ મૂકેલી મેં દારૂ જુગાર વિશે એના બાબતે બોલતા હતા. મેં એમાં એક સમય પાછળથી મને માથામાં શું માર્યું ખબર નહીં, પણ માથામાં મને મારી દીધું અને તરફ પછી બેહોશ જેવો થઈ ગયો અને ત્યાં સ્થાનિક ડૉક્ટરે પછી અહીંયા લાવ્યા.